કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં છો? ઓનલાઈન શિક્ષણમાં જોઈએ ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન પાસો જાતિ ભિન્નતા. આપણા દેશમાં છોકરા અને છોકરીઓના ઉછેરમાં ક્યાંક સમાનતા તો કેટલીક વાર અસમાનતા જોવા મળે છે. હવે આપણો દેશ છે ભારત. હવે ભારત દેશમાં ક્યારેક આપણે જોઈએ છે કે છોકરા અને છોકરીના ઉછેરમાં પણ ઘણી ભિન્નતા એટલે કહેવાય છે કે જુદાપણું જોવા મળતું હોય છે. છેલ્લા 2 દાયકામાં બાબતે ઘણી જાગૃતિ આવી છે. આ અંગે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ આયોજનો કરી ભેદભાવ ન થાય તેવા પ્રયત્નો કરી રહ્યો છે. આપણો દેશ એકવિધ ભિન્નતા ધરાવતો દેશ છે. આધુનિક સમય પ્રમાણે છોકરા છોકરીના શિક્ષણમાં સમાન અધિકાર આપવામાં આવ્યા છે. રૂઢિગત માન્યતા પ્રમાણે આજે કેટલાક વિસ્તારમાં કન્યાઓના શિક્ષણ અધિકાર પ્રાપ્ત કરવામાં ક્યાંક મુશ્કેલીઓની અગવડ પડે છે. સમાજમાં પ્રવર્તતા ભેદભાવની અસર લાંબા ગાળે સમાજ વ્યવસ્થા ઉપર થાય છે. હવે સમાજમાં પ્રવર્તતા ભેદભાવો છે એની અસર લાંબા ગાળે સમાજ ઉપર જ પડતી હોય છે. સમાજમાં કેટલાક કુરિવાજો પ્રચલિત છે. એમાં સમાજમાં જોવા મળતા કુરિવાજોમાં જોઈએ કે દહેજ પ્રથા છે, જ્ઞાતિ પ્રથા છે, બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ છે. એ બધા જે સમાજમાં વ્યાપેલા કુરિવાજો છે. કુરિવાજો એટલે કે ખરાબ રિવાજો જોવા મળતા હોય છે. હજુમાં કેટલીક જગ્યાએ જોવા મળતા બાળ લગ્ન થવાનું એક કારણ ભેદભાવ છે. બાળ લગ્નના પરિણામે મોટાભાગે મહિલાઓ આ શિક્ષણ મેળવી શકતી નથી. તેના કારણે તેમના વિકાસ બંધાઈ જાય છે. હવે કેવાય છે બાળ લગ્ન થાય, નાની ઉંમરે લગ્ન થઈ જાય એટલે એને ઘર સંભાળવાનો વારો આવતો હોય છે એટલે શિક્ષણથી દૂર થતી હોય છે. એની એક અસર સ્ત્રીઓના સ્વાસ્થ્ય પર પડતી હોય છે. જેની જાતિગત ભેદભાવ દૂર થાય તો આવી ઘણી સમસ્યાઓનું સમાધાન થઈ શકે તેમ છે. આપણી આસપાસ સ્ત્રી અને પુરુષ ઉપરાંત જ્ઞાનાતર ભિન્નતા સ્વીકારેલ છે. સ્ત્રી અને પુરુષ સરખા કામ માટે પણ વધારે મહેનતાઓ પુરુષને અપાય છે. હવે સ્ત્રી અને પુરુષ બંને સરખું જ કામ કરતા હોય છે પણ મહેનતાઓ એટલે કે જે આખા દિવસ દરમિયાન કામ કરે છે એનો પૈસા છે એનું મહેનતાઓ પુરુષને વધારે અપાતું હોય છે. એની તુલનામાં સ્ત્રીને મહેનતાઓ ઘણું ઓછું આપવામાં આવતું હોય છે. આ જ કામ સ્ત્રીઓને ક્યારેક ઓછું મહેનતાઓ ચૂકવાય છે. આવા પ્રકારના ભેદભાવ ઉભો બને છે. આધુનિક સમયે મહિલા બધા ક્ષેત્રોમાં જોવા મળે છે. તબીબી એટલે કે ડોક્ટરની લાઈનમાં, ઇજનેરી, એન્જિનિયર લાઈનમાં, વકીલ, વિમાન ચાલક કેવી આવી દરેક બાબતમાં મહિલાઓ સમાન રીતે કામ કરે છે. જાતિગત ભિન્નતા ખાસ અસર મોટે ભાગે ગામડામાં જોવા મળે છે. પ્રાથમિક શિક્ષણ સરકાર દ્વારા અપાઈ રહ્યું હોવા છતાં ક્યાંક દીકરીઓને ઉચ્ચ શિક્ષણ અપાવતી વખતે વાલીઓમાં કચવાટ જોવા મળે છે. સરકાર દ્વારા સહાયને કારણે દીકરીઓ માટે ઉચ્ચ શિક્ષણ સરળ અને સહજ બન્યું છે. ભારતીય માન્યતા પ્રમાણે છોકરા અને છોકરીઓનો ઉછેર વર્ષ 2001ની વસ્તી ગણતરીમાં 0 થી 6 વર્ષ સુધીના બાળકોમાં છોકરા અને છોકરીમાં સંખ્યામાં મોટા તફાવત જોવા મળે છે. કેટલાક સમય પહેલા દીકરીને જન્મ પહેલા જ મારી નાખવાને લીધે છોકરા અને છોકરીઓની સંખ્યામાં અસમાનતા જોવા મળતી હતી. આ માટે સરકાર દ્વારા ભ્રૂણ હત્યા વિરોધી કાયદા બન્યો. ગર્ભમાં દીકરો કે દીકરીનું પરીક્ષણ પણ ગુનો છે. ભારતીય માન્યતા પ્રમાણે પોતાનો વારસો આગળ ધપાવવા માટે સંતાનોમાં પુત્રને જ મહત્વ આપવામાં આવતું હોય છે. છેલ્લા દાયકામાં સામાજિક રીતે મહિલાઓની ભાગીદારી આ માન્યતા ખૂબ જ મોટો પ્રભાવ ઉભો કર્યો છે. આપણી શાળામાં વિવિધ પ્રકારના આયોજનો વખતે આપણને જોડાવાનું થયું હશે. શાળા કાર્યક્રમમાં છોકરા અને છોકરીઓની પ્રવૃત્તિઓ મહત્વ કરવું. છોકરાઓ કયા કામમાં તો કેવાય છે ઉચકવાના કામમાં, દોડવાના કામની અંદર છોકરાઓને વધારે સામેલ થતા હોય છે. હવે રૂઢિગત માન્યતાઓ. જાતિગત ભિન્નતા અંગે આપણા દેશમાં અનેક માન્યતાઓ પ્રવર્તે છે. છોકરા અને છોકરીઓના ઉછેર આમાં આ બાબતે અનેક ભિન્નતા જોવા મળે છે. કેટલાક વિસ્તારમાં પ્રાથમિક શિક્ષણ પણ ક્યારેય પૂરું પાડવામાં આવતું ન હતું. છેલ્લા 2 દાયકાથી પ્રાથમિક શિક્ષણ પૂર્ણ થાય તેવા ખાસ પ્રયત્નો સરકાર દ્વારા કરવામાં આવે. હવે છેલ્લા 2 દાયકાથી છોકરીઓને પ્રાથમિક શિક્ષણ છે એ મળી રહે એવા પ્રયત્નો થતા રહ્યા છે. સરકારના વિશેષ પ્રયત્નોથી આજે આપણે સૌને પોલીસમાં કન્યાઓની સંખ્યા વધી રહી છે. હવે આજે પ્રમાણથી પોલીસની અંદર આપણે અત્યારના સમયમાં જોઈએ છે તો કહેવાય છે કે છોકરીઓ પણ પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ અધિકારી સુધીની પોસ્ટ પણ ધરાવતી હોય છે. દીકરીને બહાર ભણાવવા કે નોકરી માટે શહેર મોકલવાને બદલે પોતાના વિસ્તારમાં નોકરી કરવાનું પસંદ કરે છે. છેલ્લા કેટલાક દશકાથી વિવિધ કામમાં મહિલા જોવા મળે છે. અંતરિક્ષ ક્ષેત્રે પણ મહિલાઓ જોડાતી જોવા મળે છે. કન્યાઓની સુરક્ષા સંરક્ષણ માટે
સરકાર સતત પ્રયત્ન કરી રહી છે. રૂઢિગત માન્યતાના આધારે કહી શકીએ કે આજે પણ કેટલાક સમયમાં કન્યાને ભણાવવા અંગે અનેક સવાલો સામે આવતા હોય છે. ઉચ્ચ અભ્યાસ કરનાર કન્યાને ઓછી ભણાવવામાં આવે છે. આ કારણે હવે રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ શિક્ષણ માટે વિશેષ સહાય કરવામાં આવે છે. હવે ઘરકામમાં અસમાનતા. ભેદભાવ રાખવામાં આવે છે. છોકરા અને છોકરીઓ વચ્ચે ભેદભાવ થતો હોય છે. આગળ જતા ભેદભાવ સમસ્યા બની જાય છે. ઘરમાં નાના મોટા કામમાં, સાયકલ કે અન્ય વાહન ચલાવવામાં શીખવામાં આવો ભેદભાવ જોવા મળે છે. ઘર, શાળા, જાહેર સ્થળોમાં આવા ભેદભાવ જોઈ શકીએ છીએ. આવી કેટલીક બાબતો અંગે ચર્ચા કરીએ. હવે ગૃહિણીનું મૂલ્ય અને એનું જીવન. ઘર કામ કરતી સ્ત્રી હોય છે, એનું મૂલ્ય શું હોય છે, એની કિંમત શું હોય છે અને એનું જીવન શું હોય છે. એક મકાને ઘર બનાવવાનું કામ મહિલા દ્વારા શક્ય બને છે. આપણા ઘરમાં આપણે જોઈ શકતા હશે, ઘરે જ એનું એક સચોટ ઉદાહરણ આપણે જોઈશું. આપણા મમ્મી છે, બરાબર છે, આપણા ઘરનું સંચાલન કરતા છે, રસોઈથી માંડી અને કપડાં પ્રેસ કરવા, કપડાં ધોવાથી માંડી આપણા ઘરનું સંચાલન એક સ્ત્રી હોય છે કેવી રીતે સરસ રીતે કરી શકતી હોય છે. ઘરથી સાથે બાળકોને જવાબદારી નિભાવવા મહિલાઓ અગ્રેસર જોવા મળે છે. કેટલીક મહિલાઓ એક તરફ ફરજ બજાવવા સાથે ઘણી બધી જવાબદારીઓ નિભાવતી હોય છે. આધુનિક સમયમાં મહિલાઓ પડકારોનો સામનો કરતા થઈ છે. ઘરના પોતાની તમામ ફરજો સાથે ઘરના સંચાલન, આર્થિક જવાબદારી નિભાવવા સહભાગી બને છે. આધુનિક સમયમાં પોતાની આગવી ઓળખ ઊભી કરવા મહિલા સફળ રહી છે. આધુનિક સમયે મહિલાઓ વિવિધ ક્ષેત્રમાં અનોખી ઓળખ સાથે આગળ વધતા જોવા મળે છે. રમત જગત, ફિલ્મ, મનોરંજન, રાજકારણ, અવકાશ ઉપરાંત વિજ્ઞાન સંશોધન ક્ષેત્રે પણ મહિલાઓ ખાસ જોડાઈ રહી છે. સંરક્ષણ જેવી કપરી મનાતી કામગીરીમાં મહિલાઓ આજે આગળ વધી રહી છે. આપણા દેશમાં અનેક મહિલાઓ વિશેષ સિદ્ધિ હાંસલ કરી છે. એ પૈકી કેટલીક મહિલાઓ અંગે જાણીએ. નારી સશક્તિકરણ. મહિલાઓને સશક્ત કરવા માટે છેલ્લા 2 દાયકામાં સરકાર દ્વારા અન્ય કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે. પશુપાલન ઉદ્યોગ, અન્ય સાહસ માટે સહાય આપવામાં આવે છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા અંતર્ગત અનેક યોજનાઓ નારી સશક્તિકરણ માટે ચાલે છે. હવે નારી સશક્તિકરણ માટે ચાલતા કાર્યક્રમો કયા છે? તો સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા. મહિલાઓ ઉદ્યોગ શરૂ કરવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે. નારી સશક્તિકરણ માટે અનેક સંસ્થાઓ પણ કાર્ય કરે છે. સરકારની યોજના, જાહેર સંસ્થા, અન્ય દ્વારા આવી મહિલાઓને સહાય કરી પગભર થવામાં મદદરૂપ કરવામાં આવે છે. નારી સશક્તિકરણ માટે યોજનાઓ ઉપરાંત શિક્ષણમાં પણ કન્યાઓ માટે વિશેષ વ્યવસ્થા યોજનાઓ અમલી બને છે. આપણા દેશની વિવિધ ક્ષેત્રોની મહિલાઓ અંગે જોઈએ. વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓ એમાં જોઈએ કે પ્રતિભાસિંહ પાટીલ આપણા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બનવાનું ગૌરવ શ્રીમતી પ્રતિભાસિંહ પાટીલ ધરાવે છે. હવે શ્રીમતી પ્રતિભાસિંહ પાટીલ છે એ આપણા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યા હોય છે. રાજસ્થાનની આ મહિલા આગેવાનોને આ સ્થાન શોભાવ્યું હતું અને રાજસ્થાનની આ મહિલા છે એને આ સ્થાન શોભાવ્યું હોય છે. તેમની સરળતા અને સહજ જીવનશૈલી માટે એમને યાદ કરવામાં આવે છે. બીજા છે ઇન્દિરા ગાંધી, આપણા દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન. ઇન્દિરા ગાંધીને યાદ કરવામાં આવે છે. ભારત દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ છે? તો ઇન્દિરા ગાંધી. વર્ષ 1971માં તેમણે પાકિસ્તાન સામે ભવ્ય વિજય હાંસલ કરે એવું દેશના ઇતિહાસમાં નોંધાયું છે અને વર્ષ 1971ની અંદર પાકિસ્તાન સાથે એમણે વિજય પણ હાંસલ કરેલો હોય છે. એક લોખંડી મહિલા આગેવાન તરીકે તેઓ વિશ્વમાં ઓળખાય છે અને ઇન્દિરા ગાંધી છે એ લોખંડી મહિલા પુરુષ કહેવાય છે કે જે પુરુષ કામ કરી શકે એવું જ એક કામ એક લેડીઝ હોવા છતાં પણ એમને કરી દેખાડ્યું છે. એટલા માટે એમને એક લોખંડી મહિલા આગેવાન તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજા છે સુષ્મા સ્વરાજ. સુષ્મા સ્વરાજને દેશના પ્રથમ મહિલા વિદેશ મંત્રી તરીકે આપણે ઓળખીએ છીએ. હવે પ્રથમ મહિલા વિદેશ મંત્રી તરીકે સુષ્મા સ્વરાજનું નામ બોલાય છે. અનેક વર્ષોના રાજકીય જીવન પસાર કરનાર મહિલા સૌથી નાની ઉંમરે હરિયાણા રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું અને સૌથી નાની ઉંમરે એમને હરિયાણાના રાજ્યના કેબિનેટ મંત્રી તરીકે બનવાનું ગૌરવ સુષ્મા સ્વરાજને પ્રાપ્ત થયું હતું અને તે વિદેશ મંત્રી પણ રહી ચૂક્યા હોય છે.
આગળ છે ચોથા છે લતા મંગેશકર. સ્વર સમ્રાજ્ઞી તરીકે વિશ્વમાં પોતાની આગવી ઓળખ મેળવનાર લતા મંગેશકર વિવિધ ભાષામાં 40,000થી વધારે ગીત ગાયા છે. હવે સ્વર સમ્રાજ્ઞી સારા એવા કંઠની અંદર લતા મંગેશકર ગાઈ શકે છે. ભારત સરકારે તેમને ભારત રત્નથી સન્માનિત કર્યા છે અને ભારત સરકારે એમને ભારત રત્નથી સન્માનિત કરવામાં પણ આવ્યા છે. હવે આગળ છે કલ્પના ચાવલા. કલ્પના ચાવલા મૂળ ભારતીય હતા. અવકાશી તરીકેની યાત્રામાં પૂર્ણ કરી ફરતા અવકાશમાં તેમનો અવસાન થયો. અવકાશ સાથે એમનું નામ કાયમ જોડાયેલું રહેશે. હવે આગળ આવે છે વનિતા ગાયકવાડ. વનિતા ગાયકવાડ ખેલ મહાકુંભથી શરૂ કરી તેમણે કોમનવેલ્થ ગેમમાં ભારતને સુવર્ણ ચંદ્રક અપાવ્યો હતો. ગુજરાત સરકાર દ્વારા તેમને કન્યા કેળવણી માટેના એમ્બેસેડર તરીકે પસંદગી કરવામાં આવી હતી. હવે જન્મ પ્રમાણ. સમગ્ર દેશમાં વસ્તી ગણતરી કરવા માટે લાખો લોકો જોડાઈ રહે છે. હવે વસ્તી ગણતરી દર 10 વર્ષે થતી હોય છે અને એમાં અનેક લાખો લોકોનો ફાળો રહેલો હોય છે. જેમાં વર્ષમાં એકમનો અંક એક હોય તેમ વર્ષો વસ્તી ગણતરી કરવામાં આવે છે. છેલ્લી વસ્તી ગણતરી 2011માં થઈ હતી. પ્રથમ વસ્તી ગણતરી 1881માં હાથ ધરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે. હવે પછી વસ્તી ગણતરી ક્યારે થશે? હવે 2011ની અંદર છેલ્લી વસ્તી ગણતરી થઈ હતી. તો હવે 10 વર્ષ પૂરા થયા છે. હવે 2021ની અંદર વસ્તી ગણતરી સ્ટાર્ટ કરવામાં આવતી હોય છે, પરંતુ કોરોના મહામારીને કારણે એ વસ્તી ગણતરી થઈ શકી નથી. એટલે હવે પછીના સમયમાં વસ્તી ગણતરી થશે.